અત્યારે ટીનેજર્સોએ પણ સમજવા જેવું છે કે યુવાનોને હું આ વાત કહેવા માંગુ છું. જ્યારે તમે પરિવારમાં માતા પિતા, તમારા ભાઈ બહેન એમના જોડેના સંબંધોમાં જ્યારે તમે સમાનતા નથી દાખવી શકતા, જ્યારે તમે એમાં જ સંઘર્ષ અનુભવો છો કે તમારા વિચારો, તમારી લાગણીઓ એ તમે સમજાવી શકતા નથી, આ તમારો જીવનનો પ્રથમ તબક્કો છે કે તમારે જીવનમાં સંઘર્ષોમાંથી કેવી રીતે બહાર આવવું. આ આપણને આપણા પરિવારમાંથી શીખવા મળે છે. જ્યારે આપણે આ પરિવારમાંથી શીખી જઈએ છીએ ને, ત્યારે આપણા જીવનકાળ દરમિયાન જે આપણને સ્ટ્રેસ, ચિંતાઓ જે આપણા જીવનમાં સંઘર્ષોના રૂપે આવે છે ને, તો એમાં આપણે અડગ ઊભા રહી શકીએ છીએ. એટલે પહેલાં તો આપણે આપણા વિચારો, આપણો અભિપ્રાય, આપણા અભિગમો આપણે આપણા પરિવારના સદસ્યોને આપણે કેટલા પ્રમાણમાં સમજાવી શકીએ છીએ ને, એ વધારે મહત્ત્વનું છે.